પપ્પા અહીંયા રિઝલ્ટ લાઈટ મારી રહ્યા છે. આ કઈ સબ્જી? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક બ્લોગમાં આપણા બધાનું લોકોનું સ્વાગત છે. તો હું નીકળી ગયો છું પૌવા લેવા. સવારમાં આજે બહુ ટાઈમ પછી પૌવાનો પ્રોગ્રામ. સો ગાઈસ, આ જગ્યાએ આવ્યો છું પૌવા લેવા. ધણીઘર બાજુ છે. ધણીઘર 4 રસ્તા એ બહુ મળે છે પૌવા. અહીંયા કંઈક ડાયવર્ઝન આપી દીધું છે. એનું શું ખબર. પૌવા ખાઈએ સવારમાં બહુ દિવસ પછી ખાશું. અહીંયા આવ્યો તો લેવા. ભાવના પૌવામાં આવ્યો તો ખાઈએ બરોબર. ઘેર જઈને ખાસું પાર્સલ કરાવવાના છે. અને વાલી પબ્લિક નાખ્યું પાણી. શું બનાવ્યું મમ્મી? આજે દાળ દાળના પરોઠા હે લાગે. દાળના પરોઠા. સો ગાઈસ, ઘેર આવતા જ પૂરીનો પ્રોગ્રામ. પૂરી અને સૂકી ભાજી અને રસ. મજા આવશે આજે. પૂરી છે, સૂકી ભાજી છે અને રસ ના ખમણ બી છે. રસ હજુ લેવા જવાનો છે. ખુશીએ પહેલાં કીધું હું આવીશ, એટલે પછી હું ઘેર આવ્યો અને હવે કહે છે મારે એકલા જવાનું છે. તો આ દગો થઈ ગયો છે. ખબર છે મને, ખાલી હું મજાક કરું છું કે મને મજાક કરવાની આદત બહુ જ છે. લોકો સાથે મજાક. અને હું પૂરીનો પ્રોગ્રામ ચાલુ છે. કઈ પૂરી? આમાં જોઈને બોલો. કઈ પૂરી? મસાલા પૂરી. કઈ પૂરી? કેટલી વાર બોલાવશો યાર? આ કયું શાક છે? સૂકી ભાજી. અને બીજું શું? મસાલા પૂરી, સૂકી ભાજી અને કેરીન રસ. ત્રીજું? અરે ચોથું? ખમણ. પાંચમું? બસ ઇનફ. પાણી? એ તો ઈચ્છા પીવું. પણ બોલવું તો પડે ને. એવું બધું ના બોલાય. કેમ? જેટલું હોય ઓકે ગાઈસ, તો આ 5 વસ્તુ છે આજે. પછી જોઈએ 6ઠ્ઠી વસ્તુનો ઉમેરો થાય છે કે નહીં. બરોબર, જોઈએ. પ્રિયલ ક્યાં ગયા રે? પ્રિયલ બહુ દિવસ પછી બ્લોગમાં આવીશ. માતાજી તેનું ચંગા રખે. કાલ તો લીધી હતી મને. માતાજી તેનું ચંગા રખે. કાલે જ લીધી હતી, પણ બધા ગાઈસ કહે છે કે પ્રિયલ હવે બોલતી કેમ નથી બ્લોગમાં. એટલે કંઈક તું કે હવે નહીં કેવું મારે. કે બેટા, તારી રાહ જોઈ રહ્યા છે લોકો. દર્શકો મારા સબસ્ક્રાઈબર વેટ કરી રહ્યા છે તારા બોલવાનો. કે તું કંઈક બોલ. પપ્પા અહીંયા લેઝર લાઇટ મારી રહ્યા છે. જોતો નહીં જોતા. ત્યાં સામે પેલા ચાવડા અંકલ છે, એમના ત્યાં મારો તો ભાઈ. સો ગાઈસ, હવે જઈએ છીએ અમે કેરીનો રસ લેવા અને ઋષિના પાસપોર્ટ સાઇઝના ફોટા જે આજે બપોરે કરાયા હતા. બરોબર ને? બપોરે ને. અને બીજું શું લઈ જવાનું છે? બસ બીજું શું? પણ કેરીન રસનો ફોટોસ. ફોટોસ પાસપોર્ટ સાઇઝનો. પાસપોર્ટ ટાઈમ. કેરીનો રસ 1 કિલો સાથે 1 કિલો ફ્રી. डेयरी मिल्क को આ ले लिया. कल सुबह लेंगे, रात को लेंगे. અત્યારે લેવી? ના, બંધ થઈ જશે શોપ. શું રાતે? તો એક કહી દો એટલે આપી દે. ના, નાની લો એટલે બધાને એક ખાઈ જાય. એવું? હા, લઈ લેજો તો ડેયરી મિલ્ક. ઓકે ને? હા, તો એ જ ને. 10 વાળે. હા, તો એ જ ને. તો કેટલા બધા છે આપણા? 5-6 જણા છીએ તો ભાઈ. કોણ પપ્પા? ઘરમાં એટલે બહાર રહીશું તો. એટલે 12 વાળા માટે. ના, તો આપણા 2 માટે. મેં તો કીધું એટલે તમે 2 પ્રિયલ એટલે. દી હા, આપણે એટલે ત્રણ. બરોબર. હા, લઈ લો. कौन सी वाली? એના કરતાં એક મોટી જ લઈ લો ને. 60 કીધું. હા, તો એવું કરો હેડા. આ 20 વાળી. હા, અહીંયા. અને આ 20 વાળી કેટલી આપી દેજો? 3. गाइस, रस खाने वाली पब्लिक
रस रस खाने वाली पब्लिक रस रस ना અમે તો રસ પીશું બકા ખાઈશું નહીં એવું તો તને કોણ કીધું પી ખા ને રસ ખાને વાલે ये तो जे भी बोलूँ चल निकल રસ પીવા વાળા रस खाने वाली पब्लिक આપણે પીશે કાસે નહીં ये तो घट घटाव से रस खाने वाली पब्लिक और मैं रस खाने वाली पब्लिक લ્યા ખમણ ચખાડો તો ક્યાં ના છો સારા ગાઈસ પૂરી છે સૂકી ભાજી ખમણ જો અડધા સાફ થઈ ગયા અને આ રસ છે પ્રિયલ બધા ખમણ અટકારી ગઈ હા અને હું આઈ ટીવી કઈ વિડિયો એટલે તું તો કોણ? કે મેં નહીં ખાધા આ પટકાર ગઈ તો ખમણ અને આ શું છે શાક છૂટી દાળ છૂટી દાળ બના દે પહેલા બરોબર લો તમારે મને એક મને આપી દો હાલો વાટકીમાં લો હેડો ચાલુ કરો લે ખમણ તારા માટે જ રાખ્યા જ બધા માતાજી તેનું ચંગા રાખે ભાઈ લે ઉપર જવા ના ચલો ભાઈ પપ્પાને તો મોઢામાં પાણી આવી ગયું જ ભાઈ ક્યારનું સાનું મોટી મારી તો નાની ડાઈ ને એટલે તું ઢોળતો નહીં હા બસ હજુ મમ્મી નહીં આવ્યા મમ્મી હજુ વાસણ ઘસે છે મમ્મી આવે છે હવે બસ મમ્મી આવી ગયા છે અને સૂકી ભાજી ખુશીએ બનાવી છે બ્રેકિંગ ન્યૂઝ છે બધાને સારી લાગી સારું કહેવાય બનાવતા આવડી ગયું છે સૂકી ભાજી તને નહીં આવડતું હે ને બરોબર પ્રિયલને મારા જેવું જ છે ચા અને મેગી બનાવતા આવડે હે ને હું પ્રિયલ ખાઈ લેવી પછી કાવ્યા આવી ગઈ છે ભાઈ મસ્તીખોર કાવ્યા ઓલિન ચોકલેટ નથી ખુશી બ્રાઉની ખાવા આવ્યા છીએ અહીંયા આજે બહુ દિવસ પછી સ્પેશિયલ અને સિઝલિંગ બ્રાઉની તો ગાઈસ હું અને પ્રિયલ તો અહીંયા ખાવા આવતા જ રહેતા હોઈએ બ્રાઉની પણ આ ખુશી પહેલી વાર આવી છે ખાવા બ્રાઉની બરોબર ને અહીંયા તો એ ખાધી બીજી ક્યાંય એવું જ તો બરોબર કાવ્યાએ તો ખાધેલી જ છે ને ભાઈ બ્રાઉની ખાધેલી જ ને અહીંયાની બરોબર દરરોજનું તો નહીં કહેવાય આપણે ગાઈસ દરરોજ ના કરાય મહિને 2 મહિને એકવાર હોય હા મહિના 2 વાર તો હોય હા મહિનામાં એમ અમે હોય ત્યારે બી હોય હા હા હવે મને તો આવતા રહી મસ્તીખોર કાવ્યા મસ્તી કોડ નથી તારા ફ્રેન્ડે જ એવું કહેતા હતા ને ફ્રેન્ડની ફ્રેન્ડ ફ્રેન્ડ્સ જ ને આ ડોગલી એ ડોગલી માતાજી તેનું ચંગા રાખે દરરોજ જો બ્લોગ તમે મને ટાઈમ મળે ત્યારે જોઈએ હે ટેમ ટેમ ટાઈમ લાગેગા આવી ગઈ છે ભાઈ બ્રાઉની કઈ મંગાવી છે ઓકે સોરી ટાઈમ ઓલિયન ચોકલેટ ને હજુ એક આવશે અરે આમ આડું બુક હા બેટા મારું ઉકળતું બુકળતું આપણું કરતું આપણે એ તો પેલા બીજામાં આવશે ને હજુ સો ગાઈસ આ કઈ છે પ્રિય આ સિઝલિંગ બ્રાઉની સ્પેશિયલ એન્ડ આ ઓલિન ચોકલેટ આ ઓલિયન ચોકલેટ આનું તો કહી દીધું અને આ બીજી થોડા સે અરે પણ કેમ નહીં દૂધ નહીં હતું પ્લેટમાં એકમાં અહીંયા રે અહીંયા અડધું પતવાય આવી ગયું ગાઈસ ફટાફટ આ લોકો ખાવા લાગ્યા કેવું લાગ્યું કાવ્યા તને રિયલ રિવ્યુ આપવા પડે ને ભાઈ કઈ કહેવાની વાત તો નહીં સારું લાગ્યું સંભાળ કેવું લાગ્યું લ્યા મન બી કંઈક સારું લાગ્યું આ મારી હજુ બીજી ચમચી હશે અને અહીંયા તો બધું સાપે થઈ ગયું સો ગાઈસ આ તો આજનો વ્લોગ તો આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડમાં